હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે આપણે બનાવીશું સૂજી કોર્ન ઢોકળા અને આ ઢોકળા છે એ ઝડપથી બની જાય છે અને કોર્ન નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવતા જ હોય છે અને આ ઢોકળા તમે સાંજે અથવા તો તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ દઈ શકો। તો એની ઝડપથી પ્રોસેસ જોઈ લઈએ। એના માટે મેં 1 કપ જેટલી સૂજી લીધી છે, એમાં હાફ કપ જેટલું દહીં ઉમેરવાનું છે। તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો અને દહીં છે એ પ્રમાણમાં થોડું ખાટું જ લેવાનું, એટલે ઢોકળા છે એનું રિઝલ્ટ સરસ મળે। અને એમાં હાફ કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને પછી આપણે એને મિક્સ કરીને લમ્પ ફ્રી બેટર બનાવી લેશું અને બેટરને આપણે 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે। અને હવે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે। તો મેં સ્વીટ કોર્ન લીધા છે 1 કપ જેટલા અને એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરશું અને એની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે। તમે જોઈ શકો છો કે મેં કોર્નની ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે અને હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું ને આપણે જે બેટર 20 મિનિટ માટે રેસ્ટ આપવા મૂક્યું હતું, તમે જોઈ શકો છો કે હવે ઢોકળા બનાવવા માટે તૈયાર છે અને એમાં આપણે જે કોર્નની પેસ્ટ બનાવેલી એ એડ કરી દઈશું અને હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું અને તીખાશ માટે લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। અને જો તમને આદું ભાવતું હોય તો તમે આ સ્ટેજ ઉપર આદુની પેસ્ટ પણ ઉમેરી શકો અને પછી આપણે એમાં મકાઈના દાણા ઉમેરશું 1 ટેબલસ્પૂન જેટલા અને પછી આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની। અને તમે જ્યારે આ પ્રોસેસ કરતા હોય ત્યારે સાઈડમાં તમારે જે વાસણમાં ઢોકળા બાફવાના હોય એ વાસણને તમારે પાણી ઉમેરીને વાસણને ગરમ કરી લેવાનું અને એમાંથી વરાળ નીકળે ત્યાં સુધી એટલું ગરમ કરી લેવાનું, એટલે આપણે આ બધી પ્રોસેસ કરશું થાળીમાં ઢોકળાને પાથરશું ત્યાં સુધીમાં આપણું ઢોકળિયું છે એ તૈયાર થઈ જશે। અને પછી ઢોકળાના બેટરમાં આપણે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે 2 થી 3 ચમચી પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું અને તમારે જેટલા ઢોકળા બનાવવાના હોય 1 કે 2 થાળી એટલું બેટર તમારે અલગ વાસણમાં લઈ લેવાનું। એટલે મેં અહીંયા 2 થી 3 ચમચા જેટલું બેટર છે એ અલગ વાસણમાં લઈ લીધું છે અને હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઈનો ઉમેરવાનો છે। ઈનોને ફ્રૂટ સોલ્ટ પણ કહેવાય અને એ ઉમેરી અને એના ઉપર આપણે લીંબુનો રસ ઉમેરશું અને થોડું એવું પાણી એડ કરશું, એટલે ઈનો છે એ એક્ટિવેટ થઈ જશે અને સરસ રીતે બેટર સાથે મિક્સ પણ થઈ જશે અને એને પાણી ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। અને આ મિક્સ થઈ જાય અને પછી આપણે એમાં તેલ લગાડેલી થાળી એમાં આપણે બેટર એડ કરી દેવાનું અને એના ઉપર એને લેવલ અપ કરીને એના ઉપર આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું। જો તમને કાળા મરીનો પાવડર પસંદ હોય તો તમે લાલ મરચું પાવડર અને કાળા મરીનો પાવડર બંને છાંટી શકો અને પછી આપણે એને હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે એને સ્ટીમ કરી લેવાના છે। અને આ ઢોકળા છે એના ઉપર તમે જોઈ શકો છો કે સ્ટીમ થઈ ગયા છે। પછી આપણે એના ઉપર સિંગ તેલ સ્પ્રેડ કરશું। ઢોકળા સાથે સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે અને પછી આપણે એને પીસીસમાં કટ કરી લેશું। રૂમ ટેમ્પરેચરે ઠંડુ આવી જાય પછી એને પીસીસમાં કટ કરી લેવાના અને તમે જોઈ શકો છો કે કેવા સરસ ઢોકળા તૈયાર થયા છે। અને આમ તો એને ઢોકળાને તમે લસણની ચટણી સાથે આમ પણ ખાઈ શકો, પણ આપણે એનો વઘાર કરીશું એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। એના માટે મેં હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરશું અને 1/4 ટીસ્પૂન જેટલા તલ ઉમેરવાના છે અને મીઠા લીમડાના પાન એડ કરશું અને પછી આપણે જે ઢોકળા બનાવ્યા હતા એ ઉમેરશું અને પછી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। અને જો તમને થોડા ઢોકળા ક્રિસ્પી પસંદ હોય, એના ઉપર જે બ્રાઉન પડ આવે એવું તમને પસંદ હોય, ક્રિસ્પી ખાવા પસંદ હોય તો તમે એને 5 મિનિટ સુધી રાખશો એટલે એના ઉપર એવી બ્રાઉન લેયર આવી જશે અને પછી આપણે એમાં સમારેલી કોથમરી એડ કરશું અને ઢોકળાને આપણે લસણની ચટણી સાથે સર્વ કર્યા છે। અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।